नमो वरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्यसाहूणम् ऐसो पञ्चनमुक्कारो सर्वपावपणासनो मङ्गलाणं च सव्येतिं परमं हवै मङ्गलम् जय जगजीव जोणी भियाणो जगगुरु जगानन्दो जगनाहो जगबन्धो जय जगप्रिया महो भयवन् जय सुयाणं पभवो तिष्ठयराणम् अपश्चिमो जय जय गुरुलोगाणं जय महप्पा महावीरो ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः अचिन्त्यचिन्तामणिकल्पशाखिने विशुद्ध सद्ब्रह्म समाधिशालिने दयार्णवायार्थितदायिने सतां नमो नमः श्रीगुरुनैमिषूरये नमो नमः श्रीगुरुनैमिषूरये नमो नमः श्रीगुरुनैमिषूरये। મિત્રા દૃષ્ટિ અને તારા દૃષ્ટિની વાત થઈ ગઈ. હવે આપણે બલા દૃષ્ટિની વાત કરીશું, ત્રીજી દ્રષ્ટિ. પહેલી બે દ્રષ્ટિના ગુણો તો આમાં છે. પહેલી બે દ્રષ્ટિના ગુણો આમાં બરાબર હવે સ્થિર થઈ ગયા છે. હવે આગળ વધવાનું, સીધે સીધા ત્રીજી દ્રષ્ટિમાં નથી આવતા, ક્રમસર આવે છે. સીધે સીધું 10મું ધોરણની કોઈ પરીક્ષા આપી ન શકે, એને પહેલા 9 ધોરણ સુધી આપવું પડે, ભણવું પડે. કોઈક એવા હોય જે પૂર્વની જ્ઞાનની સંપત્તિ લઈને આવ્યા હોય તો એ ભણી પણ શકે, એવું નથી. કોઈક એવો જીવ હોય મરુદેવા માતા જેવો કે જે અનાદિ નિગોદમાંથી બહાર નીકળ્યા, વ્યવહાર રાશિમાં આવ્યા અને બીજા ભાવમાં સીધા મોક્ષે ગયા, પણ એ કોઈક જ હોય. એમાં ઘણા ના મળે, થોડાક જ. તો પહેલી બે દ્રષ્ટિના ગુણો આની અંદર સ્થિર થઈ ગયા છે. હવે ત્રીજી દ્રષ્ટિના ગુણો, એ બે દ્રષ્ટિના ગુણો વિકાસ પામતા હવે ત્રીજી દ્રષ્ટિ આવે છે કે સુખાસન સમાયુક્તમ બલાયામ દર્શનમ દૃઢમ પરાચ તત્વ શુશ્રૂષા ન શેકો યોગ ગોચરમ. બલા દૃષ્ટિનું દર્શન કેવું, એનો બોધ કેવો? તો અહીં કહે છે કે કાષ્ઠના અગ્નિકણ જેવું લાકડું, એ લાકડાને બાળીએ એનો પ્રકાશ કેટલો આવે, એટલો પ્રકાશ આ ત્રીજી દ્રષ્ટિમાં. લાકડું ચૂલામાં મૂક્યું હોય એની આવરદા કેટલી, જે ઘરમાં ચૂલો બનાવ્યો થોડી વાર, રસોઈ બની એટલે લાકડું રાખ થઈ જાય, પણ રસોઈ બનાવી શકે. છાણાના અગ્નિથી તો ચા પણ માંડ બને,
પણ કાષ્ઠના અગ્નિથી કદાચ રસોઈ બની જાય, એથી વધારે કાંઈ ના થાય. તો એનું દર્શન પણ એ કાષ્ઠનો અગ્નિ એટલો સમય સુધી ટકે, એટલે આમનું દર્શન છે એ થોડો લાંબો સમય રહે છે, એનો બોધ એ થોડો લાંબા સમય સુધી રહે છે. એમાં એટલી શક્તિ છે કે જેમ કાષ્ઠના અગ્નિમાં શક્તિ છે કે રસોઈ બનાવી શકે, એમ આના બોધમાં એટલી શક્તિ છે કે એને યાદ શક્તિ, એની સ્મૃતિ એ વધારે, એનું સામર્થ્ય વધારે છે. એ જીવનું સામર્થ્ય હવે થોડું વધે છે. એને લીધે શું થાય છે કે જ્યારે ક્રિયા કરવાનો સમય આવે, પ્રયોગ સમય, ત્યારે યાદ આવે છે કે હું આ ક્રિયા શેને માટે કરું છું, હું આ ક્રિયા શેને માટે કરું છું. આપણે ક્રિયા કરવા જઈએ ત્યારે આપણને યાદ નથી આવતું કે આપણે આ ક્રિયા શેને માટે કરીએ છીએ, કેમ કે આપણો બોધ નબળો છે. આ બલા દૃષ્ટિમાં બોધ થોડો પ્રબળ છે, એટલે એને યાદ આવે છે. એને લીધે થોડી થોડી ભાવ ક્રિયાની શરૂઆત થઈ જાય છે. હજી દ્રવ્ય ક્રિયા છે, પણ થોડી થોડી ભાવ ક્રિયા થઈ જાય છે. એ ભાવ ક્રિયા થઈ જાય છે, સ્મૃતિ એની સારી છે, ક્રિયામાં પણ એ બોધના સંસ્કાર ટકે છે, સંસ્કાર વધે છે. અને એને લીધે શું થાય છે, વિષય કશાયમાં મન જતું નથી. આ દ્રષ્ટિમાં આવ્યા પછી વિષયો તરફ મન જતું ઓછું થઈ જાય. સંસ્કાર વિષયોના જે પડ્યા છે ને, ગાઢ સંસ્કાર પડ્યા છે, એ ખેંચી જયા વગર રહે જ નહીં. પણ આનો બોધ એવો છે કે ક્રિયા કરતી વખતે સંસ્કાર ઉદયમાં આવતા નથી. ક્રિયા કરતી વખતે સંસ્કાર એક બાજુ રહી જાય છે, કેમ કે એને ખ્યાલ આવી જાય છે કે આ ધ્યેય છે, છોડવા જેવું, અને આ ઉપાદેય છે. યોગ ક્રિયા એ ઉપાદેય છે, આદરવા જેવી છે, કરવા જેવી છે. આ બોધ એનો થોડો લાંબા સમય સુધી ટકે. તીવ્ર પ્રકાશવાળું જ્ઞાન છે, દીર્ઘકાળ રહેવા વાળું છે, અને અધિક સામર્થ્ય વાળું આ જ્ઞાન, એટલે આ બોધ એવો છે. એને લીધે શું થાય છે, સંસ્કાર થોડા વધારે મજબૂત બને. જૂના સંસ્કારો જે ખોટા છે એનો અનુબંધ ઢીલો પડી જાય, અને શુભનો અનુબંધ વધારે મજબૂત થાય. ભોગમાં રુચિ તો છે જ, પણ ધર્મ માર્ગની રુચિ એ ભોગની રુચિ કરતા થોડી વધારે છે. આપણને ધર્મ તો ગમે જ છે, પણ આપણી ભોગની રુચિ વધારે, વિષય કશાયની રુચિ વધારે છે. એટલે ધર્મની રુચિ વખતે એ યાદ આવી જાય છે, અને એ કરતી વખતે, ખાતી પીતી વખતે ધર્મ યાદ નથી આવતો. આજે તપનું બેસણું છે, એ બેસણું કરતી વખતે ઉપવાસ કેટલાને યાદ આવે કે કાલનો ઉપવાસ બહુ સારો થયો હતો, સિવાય કે વધારે વપરાઈ ગયો હોય તો બરાબર, તો ઉપવાસ યાદ આવે કે ઉપવાસ સારો હતો, આ વધારે ખવાય તો નહીં. પણ વાપરતી વખતે ઉપવાસ બહુ સારો એવું યાદ નથી આવતું, વાપરવાનું જ યાદ રહી જાય છે. આ આપણી પરિસ્થિતિ છે. ભલા દૃષ્ટિમાં ઉપવાસ કરતી વખતે તો ઉપવાસ યાદ રહે, વાપરતી વખતે પણ ઉપવાસ યાદ આવે, કેમ કે એના સંસ્કાર વધારે ગાઢ છે, અને એ ધર્મ માર્ગમાં આપણને આગળ જોડી દે. પહેલી દ્રષ્ટિ એ પહેલી દ્રષ્ટિ આપણને માર્ગ તરફ લઈ જાય. બીજી દ્રષ્ટિ માર્ગમાં આપણને ચડાવી દે, અને ત્રીજી દ્રષ્ટિ માર્ગ ઉપર ચલાવે. પહેલી દ્રષ્ટિ માર્ગાભિમુખ કરે, બીજી દ્રષ્ટિ માર્ગ પતિત એટલે માર્ગમાં આપણને પગ મુકાવી દે, અને ત્રીજી દ્રષ્ટિ માર્ગ ઉપર ચલાવે છે. આ ત્રીજી દ્રષ્ટિ આટલી મજબૂત છે. હવે એને લીધે શું થાય છે કે આસન, સુખાસન, 8 અંગ છે ને યોગના, પહેલું યમ, બીજું નિયમ, ત્રીજું આસન. અહીંયા આસન સિદ્ધ થવા માંડે, આસન સિદ્ધ થવા માંડે છે. ત્રીજી દ્રષ્ટિમાં આસન સિદ્ધ એટલે સુખાસન. તમે એક આસને સ્થિરતાથી સુખપૂર્વક જ્યાં સુધી બેસી શકો એને સુખાસન કહેવાય. એ આ દ્રષ્ટિમાં સ્થિર થાય. આપણે કેટલી વાર સુધી સ્થિર બેસી શકીએ? કેટલી વાર સુધી? હા, બેસી શકીએ જો આપણને રસ પડતો હોય. જે વસ્તુમાં આપણને રસ પડતો એમાં આપણે નિરાતે બેસી જઈએ.
ખ્યાલ પણ ના આવે, પગે ખાલી ના ચડે. અને અહીંયા ઉપાશ્રયમાં થોડી વાર બેઠા તો ખાલી ચડવા માંડે. આ સાહેબ હવે ખાલી ચડી જાય છે, પણ દુકાને 4 કલાક સળંગ બેસી ગયા તો ખાલી નથી ચડે. કેમ કે રસ છે. મૂળ વસ્તુ શું છે કે મન બીજે લાગેલું હોય તો શરીર યાદ નથી આવતું. મન બીજે લાગતું નથી. અહીંયા મન ધર્મ ક્રિયામાં કે ધર્મ શ્રવણમાં લાગતું નથી એટલે રસ પડતો નથી. રસ પડતો નથી એટલે સ્થિર થવાતું નથી. ત્યાં તમે મૂવી જુઓ, અચ્છા ભારત પાકિસ્તાનની ક્રિકેટ મેચ હોય ને જેને રસ હોય, આખો દિવસ નીકળી જાય છતાંય હલે નહીં, ત્યાંથી હલે નહીં. આખો દિવસ નીકળી જાય અને ખબર ના પડે, થાક ન લાગે. થાક પણ ન લાગે. થાક ક્યારે લાગે? મનને ન ગમે ત્યારે થાક લાગે. મનને જ્યારે ગમવા માંડે છે ત્યારે કોઈ થાક નથી લાગતો. એ વસ્તુ આપણા મનને ગમે છે એટલે થાક લાગે છે. આ વસ્તુ આપણા મનને નથી ગમતી, અવચેતન મનની વાત કરું, એને નથી ગમતી એટલે થાક લાગે છે. આપણે બહારથી કહેતા હોઈએ મને બહુ ગમે છે, બહુ ગમે છે, પણ મન અંદરથી ના પાડે, નહીં બસ બહુ થઈ ગયું, બહુ થઈ ગયું, બસ હવે નહીં, હવે થોડો આરામ કરો. એવું થાય ને, એક પ્રતિક્રમણ થયું એટલે પછી બીજી સામાયિક કરવાનું મન થાય ખરું? એક પ્રતિક્રમણ પૂરું થયું પછી બીજી, એની પછી તરત જ બીજી સામાયિક કરવાનું મન નહીં થાય. કેમ? બસ ઘણું થઈ ગયું. ઉપાશ્રયમાં પહેલા કદાચ આપણે સામાયિક કરી લઈએ, પણ પ્રતિક્રમણ પછી તો કોઈ સામાયિક કરે ભાગ્ય જેવું મળે. કેમ કે હજી સાહેબ જમવા બેઠા હોય અને કોઈ વસ્તુ સરસ આવી ગઈ, ખાઈ લીધી, બધું પૂરું થઈ ગયું, પછી હજી મન થાય ને કે આ હજી હોત તો વધારે વપરાઈ જાય, આ હજી 2-3 હોત તો ખવાઈ જાત, વાંધો નહોતો, પણ હવે થોડી તો શરમ રાખવી પડે એટલે છોડી દઈ. એવી રીતે સામાયિક એક પ્રતિક્રમણ થયું પછી હજી એક સામાયિક કર્યું તો વધારે મજા આવે. એવું થાય કોઈ? સુખાસન હોય તો થાય, આસનની સ્થિરતા હોય, મનને ગમતું હોય તો થાય. સાહેબ એક સામાયિક કરી પણ હજી અંદર સંતોષ નથી થતો, બીજી કરવી છે સાહેબ. ભગવાન જંબુ વિજયજી મહારાજ હતા. જંબુ વિજયજી મહારાજ દેરાસર જાય, દેરાસરમાં બધી જ ક્રિયા, ચૈત્ય વંદન, દેવ વંદન, જે કરવાનું એ કરે, પછી ભગવાનની સામે જુએ. પછી એમને થાય કે હવે ક્યારે પાછો આવીશ, એટલે ખમાસમણા દે. એવું નહીં કેટલા ખમાસમણા નક્કી નહીં, 25 દીધા, 30 દીધા, 50 દીધા, જ્યાં સુધી લાગે કે નહીં હજી દેવા છે ત્યાં દીધે જ રાખે. 50-75 ખમાસમણા દઈ દીધા પછી થાકે, ઉંમર હતી, પછી ઊભા થાય અને જવું છે હવે. ભગવાનની સામે જોતા 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 બહાર નીકળે, દરવાજે જઈને પાછા આવે. ભગવાન ફરી ક્યારે આવી? જવાનું ગમતું નથી દેરાસરમાંથી. દેરાસરમાંથી ફરી ખમાસમણા દે, જેટલી શક્તિ હોય એવા ફરી 15-20 ખમાસમણા દઈ દે, ફરી ઊભા થઈને જાય. 3 થી 4 વાર કરે ત્યારે માંડ બહાર નીકળે. એવું આપણને થાય ખરું? ભગવાનને જોઈને દેરાસરમાં, સામાયિકમાં, પ્રતિક્રમણમાં મન જો લાગી ગયું હોય, મને લાગો મેરો ગીત ગાવશે તમે બધા, પ્રભુ કી ભક્તિમાં. મારું મન લાગ્યું પ્રભુની ભક્તિમાં, પણ લાગતું જ નથી. લાગ્યું હોય તો એ છોડવાનું મન ના થાય. એ સાહેબ હજી થોડું કરી લઉં, સાહેબ હજી થોડું કરી લઉં, હજી થોડું કરી લઉં. આ સુખાસન એકવાર ભલા દ્રષ્ટિ આવે છે. આપણું મન જ્યારે થોડું શાંત થઈ જાય છે ત્યારે સુખાસન થઈ જાય છે. બેસી ગયા, હવે ઊભું નથી થવું, બસ આમ જ બેસી રહીએ. તમે જો એવા કોઈ તીર્થમાં ગયા હો જ્યાં લોકો બહુ ઓછા આવતા હોય, આપણે ભાગ્ય જેવા તીર્થમાં જતા હોઈએ જ્યાં લોકો ઓછા આવતા હોય, જ્યાં લોકો વધુ જતા હોય ત્યાં જ આપણે જતા હોઈએ. કોઈ તીર્થ એવું હોય જ્યાં લોકો બહુ જ ઓછા આવતા હોય. અમે રાજસ્થાન ગયા હતા, નાણા પછી કયું આવે? દિયાણા. નાણા, દિયાણા અને નાંદિયા, જીવિત સ્વામી વાંદે. એમાં દિયાણા, નાણા એ પિંડવાડાના રસ્તા ઉપર છે, નાંદિયા એ સિરોહીના રસ્તા ઉપર છે, પણ દિયાણા વચ્ચે જંગલમાં છે.
દિયાણા બરાબર વચ્ચે જંગલમાં છે, ચારેકોર આદિવાસીઓની વસ્તી, ચારેકોર પર્વતો, અને એની વચ્ચે દિયાણા તીર્થ. તો અમને કોઈએ કહ્યું કે દિયાણા તમારે જવું હોય તો સવારે જઈને સાંજે નીકળી જજો, ત્યાં રાત નહીં રહેતા. ત્યાં જોખમ છે, જંગલી પશુઓ પણ ઘણા અને આદિવાસીઓ પણ ઘણા છે, લૂંટી લે. એટલે આવું કીધું એટલે અમે બધા યુવાન હતા, એટલે અમને થયું તો રાત જ રહેવું છે, દિવસે નથી રહેવું, રાત્રે જ રહેવું છે. અમે નાણાથી નીકળ્યા, બપોરે જ નીકળ્યા, અને બરાબર સાંજે 5, 5:30 ત્યાં દિયાણા પહોંચ્યા. સૂર્યાસ્ત, શિયાળાનો સમય હતો, સૂર્યાસ્ત વહેલો થઈ જાય, પાણી ચૂકવીને સીધા દેરાસરમાં ગયા. વિચાર્યું તો દેરાસરમાં જઈને તેજસ્વી કરશું, થોડી વાર ભગવાનની ભક્તિ કરશું, પછી પાછા આવીને પ્રતિક્રમણ કરશું. પણ ત્યાં ગયા, આખો સોપો, પૂજારી એક જ હતો. પૂજારી કે તમે લોકો દર્શન કરી લો, પછી હું દેરાસરને મંગલિક કરી દઉં, પછી હું જાઉં. એટલે અમે કહ્યું દેરાસરમાં કઈ જોખમ નથી ને? તો કે ના, કઈ જોખમ નથી. ચાવી અમને આપી દો, તમારે જવું હોય તો જાઓ, અમે મંગલ કરી દઈશું, અમારો માણસ કરી દેશે. તો કે સાહેબ, હું કોઈ દિવસ અહીંયા રોકાતો નથી, કોઈને રોકાવાની સલાહ પણ નથી આપતો, પણ આપની આટલી હિંમત છે તો હું રોકાઈ જાઉં. એ પણ રાત રોકાઈ ગયો. અમે દેરાસરમાં બેઠા, જઈને ચૈત્યવંદન શરૂ કર્યું. ચૈત્યવંદન પૂરું થયું પછી એમ થયું કે હવે જઈએ, પણ ઉઠાય જ નહીં. 6 વાગ્યાના બેઠા હતા, 9 વાગ્યા, 3 કલાક પછી પણ અંદરથી આમ ઉઠવાનું મન ના થાય. પરમાત્માની પ્રતિમા એવી, દેરાસરનું વાતાવરણ એટલું શાંત કે મન એટલું લીન થઈ ગયું કે ત્યાંથી ઊભા થવાનું મન ના થાય. એનું વાતાવરણ, એ ચાર્જ ભૂમિ, એ ભૂમિ એવી ચાર્જ કે ઉઠવાનું મન ના થાય. આમ જોયા જ કરીએ, બસ આ પરમાત્માની સામે બસ અંદર લીન થઈ ગયું. 3 કલાક થયા પછી થયું કે હવે 9 વાગ્યા છે, હવે પ્રતિક્રમણ કરીને સવારે પાછો વિહાર કરવાનો. પાછા ગયા, પ્રતિક્રમણ કર્યું, સંથારી ગયા. સવારે વહેલા ઉઠીને બધું પરવારીને પાછા દેરાસર. અજવાળું થાય પછી જ નીકળવાનું હતું, 7 વાગ્યા પછી. એટલે નિરાતે વળી 2 કલાક બેઠા અને પછી નીકળ્યા. પણ મન એકવાર લીન થઈ જાય ભગવાનનું દેરાસર, શાંતિ હોય તો લીન થાય. આપણને તો ધમાલ જ ગમે, લીન ક્યાંથી થાય? એટલે સુખાસન એ આપણને આ શીખવાડે છે. મૂળ શું છે? સુખાસન કઈ શાના કારણે આવે છે? કે યોગ ક્રિયામાં ક્યાંય તકલીફ નથી પડતી, અને યોગ ક્રિયાનો બોધ એટલો સરસ છે કે એને વચ્ચે બીજો વિચાર નથી આવતો. મારે આ મેળવી લેવું છે, આ પામી લેવું છે, આ જોઈ લેવું છે, આ સાંભળી લેવું છે, આની સાથે વાત કરવી છે, એવું કાંઈ યાદ ન આવે. ક્રિયા કરતી વખતે તો સમજવું કે આ ત્રીજી દ્રષ્ટિમાં આપણે છીએ. તો સમજવું કે આપણે ત્રીજી દ્રષ્ટિની ભૂમિકામાં પહોંચી ગયા. મૂળ આસન એને માટે છે કે કાયાને સ્થિર રાખવી જોઈએ. કાયાને સ્થિર રાખ્યા વગર, આજે સવારે પણ ધ્યાન શતકની વાતમાં મેં કહેલું કે કાયાને સ્થિર રાખ્યા વગર ધ્યાનમાં પ્રવેશ કરવો મુશ્કેલ. મનનું ધ્યાન, આપણે મનનું જ ધ્યાન આપણે માનીએ છીએ. હકીકતમાં મન, વચન, કાયા ત્રણેય ધ્યાનમાં હોઈ શકે. ત્રણેય ધ્યાન, કાયાનું પણ ધ્યાન. કાયાને સ્થિર રાખવી, સંલીનતા, અંગોપાંગ સંકોચી રાખ્યા નહીં. ખાલી બોલવા પૂરતું જ છે. આપણે એનું કોઈ દિવસ એ તપનું આચરણ નથી કરતા. કેટલી વાર સ્થિર બેસી શકાય? જેટલી વાર સ્થિર બેઠા એટલી વાર સંલીનતા નામનું તપ છે. આપણે તો પચખાણ લીધું ઉપવાસનું, એટલે તપ માની લીધું. સંલીનતાનું પચખાણ લઈને બેસો, ધારણા અભિક્રમ પચખાય, 1 કલાક સુધી હલવું નથી, જે થવું એ થાય. કુમારપાળ રાજાની ભાવના હતી. કઈ ભાવના? યોગ શાસ્ત્રમાં હેમચંદ્રાચાર્ય ભગવંતે આ ભાવના વર્ણવી છે કે કુમારપાળ રાજાની ભાવના કઈ હતી. કુમારપાળ રાજા ભાવના ભાવે છે. એમને શ્રાવકના 11 વ્રત લીધેલા, 12મું વ્રત ન લઈ શકે. અતિથિ સંવિભાગ એ રાજા ન કરી શકે. કેમ કે સાધુને રાજપિંડ ખપે નહીં. રાજાની રસોડાની રસોઈ સાધુ વહોરી ના શકે. એટલે 12મું વ્રત એમને નહોતું, 11 વ્રત હતા. એમની ભાવના હતી કે હું પૌષધ લઉં,
તો તે લેતા હતા પૌષધ. હું પૌષધ લઉં, પૌષધ લીધા પછી રાત્રે શું કરવાનું? પ્રતિક્રમણ પતે એટલે સંસારી જવાનું? નહીં. પ્રતિક્રમણ થઈ જાય, પૂર્તિનો સમય આવે ત્યારે પૂર્તિ ભણાવવાની હોય. સૂર્યાસ્ત થાય પછી 1 પ્રહર, પોણો પ્રહર પૂરો થાય ને પછી પૂર્તિ ભણાવવાની. એટલે 9, અત્યારે સમજો 7:30 સૂર્યાસ્ત થાય છે, તો 9:45 વાગે પૂર્તિ ભણાવવાની આવે. એ પૂર્તિ ભણાઈ જાય, બધા જ સંસારી ગયા હોય, ત્યારે હું મકાનમાંથી બહાર નીકળું, ઉપાશ્રયમાંથી, પૌષધ શાળામાંથી. આજુબાજુમાં હવે એ જમાનો કોઈ લાઇટ નહોતી, સ્ટ્રીટ લાઇટ ન હોય, ફાનસ ન હોય, દીવા ન હોય. એ અંધારામાં દિવસે જગ્યા જોઈ રાખી હોય, બાજુમાં કોઈ ખંડેર હોય, કોઈ જૂનું મકાન હોય જ્યાં કોઈ આવતું જતું ના હોય, અથવા તો રસ્તાનો ચોક હોય. અંધારામાં કોઈ ફરે નહીં. એ ચોક બરાબર ચોકના વચ્ચે હું કૌશગમાં ઉભો રહું. આવું કોણ વિચારે છે? કુમાર પાસે. હું કૌશગ ધ્યાનમાં ઉભો રહું અને એટલો બધો લીન થઈ જાઉં, આખી રાત ઉભો રહું. પણ એની પરીક્ષા શું? કે હું ઉભો છું. તો કે હું ઉભો હોઉં અને રાત્રે કોણ નીકળે? ચોર નીકળે, બીજું પશુઓ નીકળે, આખલા નીકળે. આપણે અહીં અમદાવાદમાં નથી જોવા મળતા. અમે કાઠિયાવાડમાં જાઓ ને તો ગાય, ગાંડા અને ગાંઠિયા ત્રણેય જોવા મળે. અમારે ભાવનગરમાં એવું કહેવાય કે ભાવનગરમાં ગાય, ગાંડા અને ગાંઠિયા દરેક ગલીના નાકે મળે. એમાં રાત્રે ગાય, પેલા પાડા, આખલા, એ પેલા સાંઢ હોય ને એ નીકળે. રાત્રે નીકળે સાંઢ. એ સાંઢ રાત્રે નીકળ્યો હોય એને ખંજવાળ ઉપડે. તો ક્યાં ખંજવાળે? ભીતે ખંજવાળે, થાંભલે ખંજવાળે. એમાં આ ભાઈ ત્યાં ઉભા હોય કૌશગમાં, અંધારામાં. પેલાને એમ થાય કે આ થાંભલો છે, એની સાથે પોતાનું શરીર ખંજવાળે ઘસીને. અને કુમારપાળ રાજા કે એ વખતે મને ખબર પણ ન પડે એવું ધ્યાન હું ક્યારે કરીશ. શ્રાવક આવું વિચારે છે, આવું ધ્યાન હું ક્યારે કરીશ કે જ્યારે એ સાંઢ આવીને મારા શરીર સાથે પોતાનું શરીર ઘસતો હશે અને મને બિલકુલ ખબર નહીં. આ ક્યારે થાય? જ્યારે સુખાસન, આપણે સ્થિર થઈએ તો. સુખાસન આપણા શરીરને સ્થિર કરે છે. જેમ શરીર સ્થિર થાય એમ મન સ્થિર થાય. શરીર સ્થિર ન હોય તો મન સ્થિર ન હોય. આપણે ઘડીકમાં આમ બેઠા, પછી આમ બેઠા, પછી આમ બેઠા, પછી એક પગ ઊંચો કર્યો, પછી બીજો ઊંચો કર્યો, તો મન સ્થિર નથી રહેવાનું. બેઠા એ બેઠા, આમ બેસી ગયા. અમારા ગુરુ મહારાજ કહેતા, આમ બેસવું પડે ભણતી વખતે. આ બેઠા ને, આ 2 પગ બહાર આવ્યા, હવે આ પકડીને પછી આમ ગોખવાનું. આ પગ ઊંચો કર્યો તો 1 લાકડી પડે. પગ ઊંચો, હાથ ઊંચો નહીં કરવાનો. મોઢે કપડું રાખી દેવાનું અને ગાથા ગોખવાનું. અને નીચે જોવાનું, આમ નહીં જોવાનું, આમ નહીં જોવાનું, ભીતની સામે બેસવાનું. આ રીતે ગાથા ગોખવાની આવે. એમાં તે 2 કલાક 3 કલાક જે ગોખવાનું એ ગોખી નાખવાનું. જો એમાં વચ્ચે ઊભા નહીં થવાનું, પગ હલાવવાનું નહીં. પહેલેથી આવી આદત પડે ત્યારે મોટા થાય ત્યારે સાધના કરી શકે. પહેલેથી જો ભણવાની આવી આદત ન હોય, સ્થિર આસનમાં બેસવાની, તો આગળ કેમ વધે? આ સુખાસન. જેમ સુખાસન થતું જાય, જેમ એમાં એ સ્થિર થતું જાય આસનમાં, એમ એનું મન પ્રસન્ન થતું જાય, એને વધારે ને વધારે ગમતું જાય અને એને લીધે ધર્મ માર્ગમાં સ્થિર થઈ જાય. ધર્મ ક્રિયા કરવાથી પ્રસન્નતા આવે તો જ ધર્મ ક્રિયા સારી થાય. ધર્મ ક્રિયા કરવામાં જો પ્રસન્નતા ન આવે તો આપણી ક્રિયા સારી નહીં થાય. પ્રસન્નતા આવે છે, ફરી પ્રશ્ન વચ્ચે પૂછતો નથી આવતી. ધર્મ ક્રિયા કર્યા પછી અંદરથી આમ સંતોષ થાય ખરો કે આજે બહુ જ આનંદથી ક્રિયા થઈ, કે મનમાં હજી ઘુમરાતું હોય વિચારો. કેમ કે ક્રિયા વખતે વિચારો જ આવતા હોય તો ક્રિયા ક્યારે પૂરી થાય ને? વિચારો જ ઘુમરાતા. અને જો ક્રિયા એકદમ એકાગ્રતા પૂર્વક થઈ છે, પ્રણિધાન પૂર્વક, મન વચન કાયાના પ્રણિધાન. પ્રણિધાન એટલે એકાગ્રતા, સ્થિરતા. એ પ્રણિધાન પૂર્વક જો ક્રિયા થઈ હોય તો પ્રસન્નતા આવે. તો સુખાસન, એને સુખાસન કહેવાય, નહીતર દુખાસન થઈ જાય. સુખાસન ક્યારે? જે આસનમાં બેસવાથી સુખ મળે એ સુખાસન. ત્રીજું છે પરાચ તત્વ શુશ્રુષા. તત્વ સાંભળવાની જિજ્ઞાસા હતી.
પહેલી દ્રષ્ટિમાં અદ્વેષ, દ્વેષ નહોતો તત્વ પ્રત્યે. બીજી દ્રષ્ટિમાં તત્વ જાણવાની ઈચ્છા હતી, જિજ્ઞાસા. હવે ત્રીજી દ્રષ્ટિમાં એને પ્રશ્ન થાય છે. તત્વ તો જાણવાની જિજ્ઞાસા છે, પણ એને પ્રશ્ન થાય છે કે હું કોણ, હું ક્યાંથી આવ્યો, હું ક્યાં જવાનો, સંસારમાં મારું આવી રીતે રહેવું એ શેને આભારી છે, આ સંસારમાંથી છૂટવા માટે કયો માર્ગ છે મારી માટે, કયો ઉપાય છે, આ બધા એને વિચારો આવે. એને વિચારો આવે, જિજ્ઞાસા થાય, એટલે એને પ્રશ્ન થાય કે હું આનું જિજ્ઞાસાનું સમાધાન ક્યાં મેળવું. અને એ સદગુરુની શોધમાં ફરે, ગુરુને શોધે અને ગુરુની પાસે જઈને પોતાની જિજ્ઞાસા રજૂ કરે, અથવા ગુરુ ભગવાન જે બોલે એ સાંભળે, એમાં એને પોતાની જિજ્ઞાસા પૂર્ણ થતી લાગે. તો આ પરાચ તત્વ શુશ્રૂષા, શ્રેષ્ઠ સાંભળવાની ઈચ્છા. વિવિધિશાયામપી શ્રવણમતિ દુર્લભમ ધર્મશાસ્ત્રસ્ય ગુરુ સન્નિધાને રાગરો શસ્ત્રમા લક્ષ્ય નિદ્રાદિકો નહીં ભય રત પરિગ્રહ ભય સંજ્ઞાહાર, 4 સંજ્ઞા છે. એ 4 સંજ્ઞા આપણને ગમે ત્યાં અટકાવી દે. એટલે જિજ્ઞાસા ઘણી હોય પણ ગુરુ ભગવાન પાસે સાંભળવા જવાનું મન થતું નથી, સાંભળવા જવાનો યોગ બનતો નથી. કેમ કે 4 જે સંજ્ઞાઓ છે ને આપણને અટકાવી દે છે. વિવિધ વિક્ષેપ મલિનેવ ધાને, આપણું અવધાન, આપણું મન એ અનેક વિક્ષેપોથી એવું મલિન થઈ ગયું છે કે સાંભળવાની ઈચ્છા નથી. અહીંયા એને સાંભળવાની ઈચ્છા થાય છે, અને સાંભળવાની એવી તીવ્ર ઉત્કંઠા હોય છે, એટલી ઈચ્છા હોય છે કે એને સદગુરુનો યોગ મળે. જેને ઈચ્છા હોય એને મળે, જેને ઈચ્છા હોય ના હોય એને ના મળે. આપણને સૌથી પહેલા જ કહી દીધું હરિભદ્ર સુરી મહારાજે કે ઈચ્છાને યોગ સુધી લઈ જવાની. ઈચ્છા યોગ હોવો જોઈએ. ઈચ્છા છે, ઈચ્છા યોગ સુધી પહોંચે છે. ઈચ્છા તીવ્ર બને છે. જેટલી ઝંખના તીવ્ર એટલું જલ્દી મળે. જેટલી ઝંખના તીવ્ર, પાપ કરવાની ઝંખના તીવ્ર હોય તો પાપની સામગ્રી તરત મળે. પુણ્ય કરવાની ઝંખના તીવ્ર હોય તો પુણ્ય કરવાની સામગ્રી મળે. અને ધર્મ કરવાની તીવ્ર ઝંખના હોય, યોગ કરવાની તીવ્ર ઝંખના હોય તો એનો માર્ગ પણ મળે. પણ ઝંખના કેવી છે, અંદર અગ્નિ કેવો ભભૂકે છે એની ઉપર આધાર રાખે. આપણો અગ્નિ જાગ્યો છે. પ્રવીણભાઈ દેસાઈનું ગીત છે, તમે સાંભળ્યું હશે. લગ્ની લાગી છે કે અગ્નિ જાગી છે, તારા મિલનની પ્રભુ પળે પળ ઝંખ્યા કરું તને, પળે પળ ઝંખ્યા કરું તને. લગ્ની લાગી છે, લાગી છે, અગ્નિ જાગી છે. એમને તો વિધાન કર્યું, હું પ્રશ્ન પૂછું. પળે પળ ઝંખ્યા કરું તને, એવું થાય છે કોઈ દિવસ? અને ઉપાધ્યાયજી મહારાજ, મેં કાલે જ વાત કરેલી, ઘડી ઘડી સાંભરે સાઈ સલૂણા, પદ્મ પ્રભજીના દિલ સે ન બિસરે, માનું કિયા કછુ ગુન को दूना, दर्शन देखत ही सुख पाऊं, तो बिन होत हूँ ऊना दूना. એટલા સરસ શબ્દો છે કે બોલતા રૂવાડા ખડા થઈ જાય. દર્શન દેખત હી સુખ પાઉં, તમારા દર્શન મળે તો જ મને સુખ મળે, નહીતર હું આમ ઊનો દૂનો અંદરથી આમ ઊનો થઈ જાઉં. સાહેબ ક્યારે મળશે, ક્યારે મળશે? મૂર્તિનું દર્શન નહીં, તે મૂર્તિની વાત નથી, અંદર બેઠેલા પરમાત્માની વાત. મૂર્તિનું દર્શન તો પ્રતીક છે, પ્રતીક. એ પરમાત્માનું પ્રતીક છે, એનું પણ દર્શન, એની પણ ઝંખના હોય. પણ આ દર્શન કયું? અંદર આત્માનું દર્શન. આત્માનું દર્શન, એની ઝંખના અહીંયા તીવ્ર શુશ્રૂષા છે, સાંભળવાની, શાસ્ત્ર સાંભળવાની, શાસ્ત્ર સમજવાની. અને એને લીધે શું થાય? એ શુશ્રૂષા હોય તો સદગુરુનો યોગ મળે જ. સદગુરુનો યોગ ના મળે તો એવું પુસ્તક મળે, એવો કોઈ મિત્ર મળે જે આપણને માર્ગે ચડાવે. અને કાંઈ ના મળે તો તીવ્ર ઉત્કંઠા એવી હોય કે આપોઆપ સંયોગક્ષમ થાય. જ્યારે આપણી ઉત્કટ ઝંખના હોય
તો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોક્ષમ આપોઆપ થાય. માસ્તુસ મુનિ, હા માસ્તુસ મુનિ, એમને ગુરુ ભગવંતે કહી દીધું ઉત્તરાધ્યાયનું ચોથું અધ્યયન મોઢે ન થાય ત્યાં સુધી વળી દીક્ષા, એટલે જોગમાં આગળ ન વધાય તો વળી દીક્ષા ન થાય. હવે શું કરવું? ગુરુ ભગવંતે કહ્યું તું આયંબિલ કરી લે, તપ કરી લે, એટલે પછી આપણે વળી દીક્ષા. કે ના, મને જ્યાં સુધી સૂત્ર આવડે નહીં ત્યાં સુધી હું પણ વળી દીક્ષા લઈશ. ગોખવા બેઠા છે, ગોખાતું જ નથી, યાદ જ નથી રહેતું. જ્ઞાનાવરણીયનો ઉદય આવ્યો, પૂર્વમાં જ્ઞાનની એટલી બધી વિરાધના કરી છે કે જ્ઞાનાવરણીયનો ઉદય આવ્યો, પણ મોહનીયનો ક્ષયોક્ષમ છે. જ્ઞાનાવરણીનો ઉદય છે પણ મોહનીય કંટ્રોલમાં છે. એટલે થયું કે ભલે યાદ નથી રહેતું પણ મહેનત તો કરવી જ છે. આપણને યાદ નથી રહેતું એટલે આપણે મહેનત પણ નથી કરતા. કેટલી મહેનત કરી યાદ રાખવા માટે? મહેનત કરે છે, યાદ નથી રહેતું. ગુરુ ભગવાન કે ભલે બીજું બધું છોડી દો, તમે આ એક પદ ગોખી લો, મા રુષ મા તુષ. તું રાગ પણ નહીં કરીશ અને દ્વેષ પણ નહીં કરીશ. રુષ રોષ નહીં કરીશ, તુષ તોષ નહીં કરીશ. તોષ એટલે રાગ, રોષ એટલે દ્વેષ. રાગ નહીં કરતા, દ્વેષ નહીં કરતા. ભગવાનની આ એક આજ્ઞા છે, આજ્ઞાને બરાબર યાદ રાખી લે. તો મા રુષ મા તુષ, મા રુષ મા તુષ. તો રૂ ઉડી ગયો મા સ, અને પછી મા ઉડી ગયો તુષ, મા સ તુષ. ગુરુ ભગવાન કે ના, મા રુષ મા તુષ બોલ. ફરી મા રુષ મા તુષ શરૂ થાય, ફરી મા સ તુષ ઉપર આવીને અટકી જાય. પણ અંદરથી ઝંખના, મને કેમ ન આવડે, મારે ગોખવું છે. કેટલા વર્ષ? 12 વર્ષ. એક તરફ આયંબિલ ચાલે, આયંબિલ 12 વર્ષ ચાલે બહુ મહત્વનું નથી, એની સાથે ઝંખના કેવી છે એ મહત્વનું છે. આયંબિલ તો કાયકલેશ થઈ જાય, ઝંખના કેવી છે એ ઝંખના સાથે ગોખતા ગયા. સુખાસન એક જ આસને બેસીને ગોખવાનું, અને ગોખતા ગયા અંદર સહેજ પણ ગ્લાનિ નથી અનુભવતા. મને નથી આવડતું, હું કેવો પાપી નહીં. ગુરુ ભગવાન તે કહ્યું છે આવડશે, નહીં આવડે તો એ કર્મો તો ખપશે જ. એમ ખપાવતા 12 વર્ષે શ્રુત જ્ઞાન ન આવ્યું પણ સીધું કેવલ જ્ઞાન આવી ગયું. તીવ્ર ઝંખના, તીવ્ર અગ્નિ હતો ને, બધા કર્મોને બાળી નાખ્યા. અગ્નિ પ્રગટાવતા શીખજો. અગ્નિ પ્રગટાવતા શીખજો. ભગવાનની પાસે આ શીખવાનું છે, આવા મહામુનિઓ પાસે આ શીખવાનું છે કે એક અગ્નિ તો એક તીવ્ર શુશ્રૂષા હોય, અંદરથી ઉત્કટ ઝંખના હોય સાંભળવાની, તો આપોઆપ જ્ઞાનાવરણીનો ક્ષયોક્ષમ થાય અને એને બોધ થવા માંડે કે વાત તો આવી છે. ઘણીવાર ગુરુ પાસે જઈને બેઠા અને ગુરુ કાંઈ ન કહે ને તો પણ ગુરોસ્તુ મૌનમ વ્યાખ્યાનમ શિષ્યા વિગત સંશયા, એ પણ આપણા સંશયો દૂર થઈ જાય. સવારે જ રમણ મહર્ષિની વાત કરેલી. રમણ મહર્ષિ એમણે 2 થી 3 વર્ષ પોતાની સાધના કરી, પછી એમને જે લક્ષ્ય પામવું હતું એ પામી લીધું. પછી એમને પોતે અંદર આત્મામાં એટલા બધા ઉતરી ગયા હતા કે વ્યવહારમાં આવતા એમને 5 વર્ષ લાગે. વ્યવહાર આવડે જ નહીં, વ્યવહાર બધો જ ભૂલી ગયેલા. પોતે 16 વર્ષ ઘરમાં રહ્યા હતા, કાંઈ જ યાદ નથી. બધો વ્યવહાર ભૂલી ગયા હતા. કપડાં પહેરવાનું ભૂલી જાય, ખાવાનું ભૂલી જાય, કોઈ આવ્યું હોય તો એની સાથે વાત કરવાનું ભૂલી જાય. એ 5 વર્ષે વ્યવહારમાં આવ્યા, અને છતાં એમની અંદરની પેલી જે ધ્યાનની પરિસ્થિતિ એટલી બધી ઊંડી ઉતરી ગયેલી કે એમની પાસે જે આવે ને એ પણ ધ્યાનમાં લાગી જાય. એમની ઓરામાં જે આવે એ પણ ધ્યાનસ્થ એકાગ્ર થઈ જાય, મહેનત ના કરી શકે. એમાં એક વિદેશોથી ઘણા લોકો આવતા. એમાં વિદેશથી એક જર્નાલિસ્ટ, અંગ્રેજ જર્નાલિસ્ટ, તંત્રી હતો છાપાનો, બહુ મોટું છાપું એ બહાર પાડતો હતો. એમાં એણે એક દિવસ લેખ વાંચ્યો કે ભારતમાં આધ્યાત્મિક શક્તિઓ ઘણી છે. એટલે એને થયું મારે આધ્યાત્મિક શક્તિઓ મેળવવા માટે અથવા એ સમજવા માટે પણ ભારત જવું છે. એને ઘણા બધા પ્રશ્નો હતા, એને આખી નોટ ભરી રાખી હતી પ્રશ્નોની. તંત્રી તરીકે રાજીનામું આપી દીધું અને નીકળી પડ્યો. એ લોકો નીકળી શક્યા, હા, આવી રીતે આપણે ના નીકળી શકીએ. આપણે ફરજના પક્કા છીએ. એ લોકો એમ વિચારે છે કે મારે મારી જાત પ્રત્યેની જે ફરજ છે એ પહેલા નિભાવવી. એટલે કુટુંબની ફરજ છોડી, બધું જ છોડીને નીકળી પડ્યા. ભાઈ
પેલા ઇજિપ્ત ગયા, એને થયું ઇજિપ્તમાં કઈ મળશે, ત્યાં કઈ ના મળ્યું. ભારતમાં આખા ભારતમાં ફર્યા, ઉત્તર ભારતમાં, હિમાલયમાં બધે જ જઈ આવ્યા, કઈ મેળ ન પડ્યો. છેલ્લે એને શંકરાચાર્ય પાસે ગયા. ત્યારના જે શંકરાચાર્ય હતા કાંચીના, એ શંકરાચાર્ય એમને મળ્યા. એ કહે કે તમારી શોધ દક્ષિણ ભારતના એક નાનકડા ગામડામાં પૂરી થશે, ત્યાં તમને જે જિજ્ઞાસા છે, જે શીખવું છે ત્યાં મળશે. આખું ભારત એ લગભગ 3 વર્ષ ફર્યા, પછી 3 વર્ષ પૂરા થયા પછી ત્યાં પહોંચ્યા. અને પહોંચ્યા ત્યારે એને હતું કે મારે બધા જ પ્રશ્નો છે બધા પૂછવા છે. એપોઇન્ટમેન્ટ લીધી. એપોઇન્ટમેન્ટ લીધા વગર અંદર આવવા નહોતા દેતા. આવ્યા કે ત્યાં એમને લખ્યું છે કે 35-40 જણા આવી રીતે બેઠેલા હતા. રમણ મહર્ષિ પોતે પોતાના કોચ ઉપર બેઠા હતા, પલંગ ઉપર, અને હું એમની સામે જઈને બેઠો. મેં વિચાર્યું કે બસ હવે એ જેવું મારી સામે જુએ, બીજા કોઈની સામે જોઈને વાત કરી રહ્યા હતા, એ જેવું મારી સામે જુએ એવા હું પ્રશ્ન પૂછું. પણ 2 મિનિટ થઈ, 3જી મિનિટ, 4થી મિનિટ ને 5મી મિનિટે કે મારા બધા જ પ્રશ્નો ઓગળી ગયા. એક પણ પ્રશ્નો યાદ જ ન આવે. મન એટલું બધું શાંત થઈ ગયું કે ઘણા પ્રશ્નોનો જવાબ એમને એમ મળી ગયો, અને ઘણા પ્રશ્નો તો યાદ જ ના આવે. 2 કલાક પછી હું ઉઠ્યો ત્યારે એમ થયું કે મને કેટલું બધું સમાધાન મળી ગયું. પણ બહાર આવ્યા પછી યાદ આવ્યું આ પ્રશ્નો તો પૂછવાના રહી ગયા. ફરી બીજી વાર એપોઇન્ટમેન્ટ લીધી, બીજી વાર પણ એમ જ, 3જી વાર, 10 વાર એવું થયું. પછી એક વાર કે સાહેબ આપ શું કરો છો? હું એક પ્રશ્ન પણ નથી પૂછી શકતો. તો કે પ્રશ્ન શેને માટે છે? પ્રશ્ન શેને માટે છે? તમે અંદર ઊંડા ઉતરો તમારી જાતમાં, તમે સ્થિર થાવ, આપોઆપ બધા જવાબ મળશે. શુશ્રુષા હોય, જિજ્ઞાસા હોય તો આપોઆપ જવાબ મળે. તો અહીંયા તીવ્ર શુશ્રુષા છે. અને ચોથી વસ્તુ છે ક્ષેપ દોષનો ત્યાગ. પહેલામાં ખેદ ગયો, પહેલી દ્રષ્ટિમાં ખેદ ગયો, થાક નથી લાગતો. બીજી દ્રષ્ટિમાં ક્રિયા કરવાનો ઉદ્વેગ નથી, એટલે ક્રિયા કરવાનું નથી ગમતું એવું નથી, ગમે છે. અને ત્રીજી દ્રષ્ટિમાં શું થયું? ક્રિયા કરતી વખતે મન જે બહાર ભાગવા માંડતું હતું એ હવે નથી ભાગતું, હવે અટકી જાય, હવે ક્રિયામાં સ્થિર થઈ જાય છે. ક્ષેપ દોષનો ત્યાગ કર્યો, વિક્ષેપ નથી થતો, બીજા વિચારોમાં મન હવે ભાગતું નથી. ક્રિયા કરતી વખતે મન ક્રિયામાં સ્થિર રહે છે, ક્ષેપ દોષ વિક્ષેપ નથી પડતો. આપણને ક્રિયા કરતી વખતે મન ક્રિયામાં રહે છે ખરું? એક નાનકડું ચૈત્યવંદન કરો તમે, નાનકડું ચૈત્યવંદન તમે એરિયાવહી કરીને 3 ખમાસમણા દઈને ચૈત્યવંદન બોલો છો આખું, પછી અરિહંત ચૈયાણમ કરીને એક સ્તુતિ બોલીને ખમાસમણું દઈને અભિધ્યા સતના બોલો છો. એટલું કેટલી વાર લાગે? 5 મિનિટ, 7 જ મિનિટ લાગે. નિરાતે કરો તો, ઝડપથી કરો તો 3 મિનિટમાં પતી જાય. એમાં મન ક્યાં હોય? સૂત્રમાં હોય છે, ભગવાનની મૂર્તિમાં, ભગવાન સામે બેઠા છે એમની ઉપર આપણું ધ્યાન હોય, સૂત્રમાં હોય કે મુદ્રા જે કરવાની છે, યોગ મુદ્રા, જીન મુદ્રા, એમાં હોય. તેમાં હોય આપણું મન. ઘરે જવાની યાદ હતી, મન પ્રદક્ષિણા કરતું હોય. હા હા, ચિતડું તો ચિહું દિશીએ ડોલે, ઈણ ભજને સુખ નાહી. ભજન કરું છે, પાછું પ્રવીણ દેસાઈને જ યાદ કરી લઈએ. ભજતા ભજતા મારું મનડું ક્યાં ભમે છે ભગવાન, ભજતા ભજતા. પોતે જ કહે છે મારું મન ક્યાં ભમે છે, ખબર જ નથી પડતી. ખબર તો પડે જ છે બધી, પણ આપણે ખબર રાખતા નથી. ખબર રાખવાની તકેદારી નથી, સાવધાની નથી. એક શબ્દ બોલો તમે, ઇરિયા વહિયમ પડિક્કમાં, એક અક્ષરમાં જો આપણું મન સ્થિર રહ્યું હોય, લોગસ બોલો તો ભગવાનના નામ યાદ આવે છે ખરા? ઉષભ મધ્યમ ચ વંદે સંભવ અભિનંદનમ ચ સુમૈં ચ સૌમપહમ સુપાસમ જીણમ ચ ચંદપહમ વંદે. પહેલી ગાથામાં 8 નામ આવ્યા, બીજી ગાથામાં કેટલા આવ્યા? 9 નામ આવ્યા. ત્રીજી ગાથામાં કેટલા આવ્યા? 8 નામ આવ્યા. કેમ બીજી ગાથામાં 9 આવ્યા? 8 તેરી 24, 25 નામ કેમ થયા? ખબર છે કોઈને? તો વિધિનાથ ભગવાનના 2 નામ છે, પુષ્પદન. યાદ આવે છે ખરું કોઈ દિવસ? યાદ આવે છે. એક અક્ષર, એક શબ્દ ઉપર આપણું મન ક્યાંક બહાર ભાગતું હોય, વિક્ષેપ.
ક્ષેપ દોષનો ત્યાગ કરીને તો ભલા દ્રષ્ટિમાં આપણી હાજરી નોંધાય. નહીતર એમ થાય કે ભાઈ હજી બહાર છે, હજી આને પકડી પકડીને લાવવો પડે છે, જાતે આવીને બેસતો નથી. જાતે આવીને મન બેસે છે ખરું? મેં કાલે કહેલું, એક વંદિત સૂત્રમાં ફક્ત 50 ગાથામાં તમે એક અક્ષર, 50 ગાથાના 4 ચરણ, 200 ચરણ થાય. એક ગાથામાં પહેલા ચરણમાં 12 માત્રા, બીજા ચરણમાં 18 માત્રા, ત્રીજા ચરણમાં 12 માત્રા, ચોથા ચરણમાં 15 માત્રા. કેટલી થઈ? 12 દુ 24 ને 18 ને 15 33, 24 ને 33 57. 57 માત્રા એને 200 એ ગણી નાખો, અરે 50 એ ગણી નાખો તો 228. 228 માત્રા સુધી મનને સ્થિર રાખવાનું છે. એક અક્ષર ઉપર, એક માત્રા ઉપર. રસ્વ હોય તો રસ્વ, દીર્ઘ હોય તો દીર્ઘ, જોડાક્ષર હોય તો જોડાક્ષર. જે બોલાય છે, આપણને નથી આવડતું તો વાંધો નહીં, જે બોલાય છે એની ઉપર ધ્યાન આપો. અર્થ નથી આવડતો તોય વાંધો નહીં, શબ્દ ઉપર ધ્યાન આપો. સૂત્ર અને અક્ષર, અર્થ કદાચ ના આવડે ને તો સૂત્ર અને અક્ષરની પરાવર્તના કરો ને, એની પર ધ્યાન આપો ને તો પણ મન સ્થિર થઈ જાય. ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે સૂત્ર અક્ષર પરાવર્તના સરસ સેલડી દાખી તાસરસ અનુભવ ચાખીએ. જી હા, અનુભવ છે સાખી. તાસરસ, તેનો રસ, એ રસ ચાખ્યો છે ખરો? સૂત્રના અક્ષરની પરાવર્તનાનો રસ ચાખ્યો છે. ફક્ત લોગસ એક બોલો પણ એક અક્ષરમાં આપણું ધ્યાન હોવું જોઈએ, તો મન બીજે નહીં જાય. મન બીજે જાય એનું કારણ એ છે કે આપણું ધ્યાન નથી. અને બીજા પણ કારણો છે, પણ આ મુખ્ય કારણ છે. બીજા કારણો એ આગળ કહે છે કે નાસ્યામ સત્યામ અસત તૃષ્ણા પ્રકૃત્યૈવ પ્રવર્તતે તદભાવાચ્ચ સર્વત્ર સ્થિતમેવ સુખાસન. આ દૃષ્ટિમાં આવ્યા પછી ખોટી અસત તૃષ્ણા, ખોટી ઈચ્છાઓ નથી થતી. ખોટી ઈચ્છાઓ, વિષય કશાયની ઈચ્છા. એક વસ્તુ આપણે લીધી, તમે બજારમાં ગયા, શોપિંગ કર્યું, એક વસ્તુ લીધી, પણ એની આપણે જે નક્કી કર્યું તે વસ્તુ લઈ લીધી. બાજુમાં નવી વસ્તુ બીજી આવી તો એને પેલો દુકાનદાર તમને ઓફર કરે કે ભાઈ આ વસ્તુ નવી આવી છે, આ લેવી હોય છે. ના, આજે તો આની જરૂર છે, પણ મનમાં પહેલું બેસી ગયું. એટલે હવે એમ થાય કે ક્યારે લાગ મળે, ક્યારે સગવડ મળે ને પહેલી વસ્તુ લઈ આવવું. તમે એક નક્કી કર્યું કે મારે નવો સ્માર્ટફોન લેવો છે, બધી જ તપાસ કરીને તમને જે યોગ્ય છે એવો સ્માર્ટફોન લઈ લીધો. પછી નવું મોડેલ આવ્યું તો શું થાય? આવવાનું જ છે. દર ત્રીજે, ચોથે મહિને, છઠ્ઠે મહિને એક મોડેલ આવવાનું. ટેકનિકલ વર્લ્ડમાં એવું કહેવાય કે તમે 6 મહિના રાહ જોઈ શકો તો નવું મોડેલ મળી શકે, સારું મોડેલ મળી શકે. 6 મહિના રાહ જુઓ તો સસ્તું પણ મળી શકે, જો એનું એ જ લેવું હોય તો. આપણે લઈ લીધું નવું, પછી નવું આવ્યું તો શું થાય? ક્યારે હવે આને વાપરીને પૂરું કરું, નવું લાવવું. અસત તૃષ્ણા. એક વસ્તુ જે આવી છે એનો સંતોષ રહેતો નથી. એક વસ્તુ જે આપણી પાસે છે એનો સંતોષ રહેતો નથી. બીજાની તૃષ્ણા અંદરથી થયા કરે. એ જ્યાં સુધી તૃષ્ણા થયા કરે ત્યાં સુધી મન વિક્ષિપ્ત જ રહેવાનું. મન કેમ વિક્ષિપ્ત રહે છે? આ પામી લેવું છે, આ લઈ લેવું છે, આની પાસે જતા રહેવું છે, આ જોવા જવું છે. એટલે અહીંયા બેઠા ક્રિયા કરતા કરતા પણ મગજ તો ત્યાં જ ચાલતું હશે. મગજ તો ત્યાં જ ચાલતું હશે. યુધિષ્ઠિરને પેલા યક્ષે પ્રશ્ન પૂછ્યો હતો ને કે આ દુનિયામાં સૌથી ઝડપીમાં ઝડપી વસ્તુ કઈ? કોઈ કે હવા, કોઈ કે વીજળી, કોઈ કે પ્રકાશ. આ બધા કરતા ઝડપી શું છે? મન. મન એક ક્ષણમાં ક્યાંનું ક્યાંય જઈને પાછું આવે છે, ક્યાંય પહોંચી જાય. તમે અમેરિકા ગયા હો ને અમેરિકાની બધી વસ્તુઓ, ત્યાંના બધા સ્થળો જોયા હોય અને પછી અચાનક યાદ આવે તો તમે ત્યાંની ટૂર કરીને આવી જાઓ ને મનમાં. ભાવયાત્રા. ભાવયાત્રા કરીને આવી જાઓ કે આ જગ્યાએ ગયા હતા, બહુ જ મજા આવી ગઈ હતી. અને શત્રુંજયની યાત્રા કરીને આવ્યા પછી કેટલી વાર યાદ આવે ભાવયાત્રા? પેલાને બોલાવવો પડે ખાસ. પેલા એન્કરને કે સંગીતકારને ભાવયાત્રા કરવા માટે બોલાવવો પડે
ભાઈ ભાવ યાત્રા કરાવો તો યાદ આવશે કંઈક. અસત તૃષ્ણા આ દૃષ્ટિમાં ઓછી થવા માંડે છે. આપણી અસત તૃષ્ણા, ખોટી ઝંખનાઓ, ખોટી ઈચ્છાઓ, જે જરૂરી નથી એવી ઈચ્છાઓ આપણી જ્યારે ઓછી થશે ત્યારે આપણું મન સ્થિર થવા માંડશે. નક્કી કરી લો, આપણા જીવનમાં એવી કોઈ ઈચ્છા ને આપણે સ્થાન આપ્યું છે? આપીએ છીએ. આપણે રોજ સ્થાન આપતા હોઈએ છીએ, પણ આપણે કેટલું ઓછું કરતા જઈ શકીએ છીએ. પરિગ્રહ પરિમાણ વ્રત લેવું એટલે ખાલી ભેગું કરેલું એમાં પરિમાણ કરવું એમ નહીં, મનનું પણ પરિમાણ કરવું. પરિગ્રહ બે પ્રકારનો છે, એક બાહ્ય પરિગ્રહ અને એક અભ્યંતર પરિગ્રહ. બાહ્ય પરિગ્રહ 9 પ્રકારનો છે, આપણે બોલીએ છીએ. ધન ધન ચિત્ત વસ્તુ રૂપ સુવર્ણ કુવ્ય પરિમાણે દુપયે ચૌપયમ્ય. આ 9 બાહ્ય થયા. ધન ધાન્ય વાસ્તુ એટલે મકાન, હિરણ્ય એટલે સોનું, સુવર્ણ એટલે ચાંદી, કુપ્ય એટલે એ સિવાયની ધાતુ, દ્વિપદ ચતુષ્પદ. આ બધા 9 પ્રકારના એ 9વિધ પરિગ્રહ તણા નિયમ ઉપરાંત વૃદ્ધિ દેખીએ. 9 પ્રકારનો પરિગ્રહ બાહ્ય થયો. આભ્યંતર પરિગ્રહ કયો? 13 પ્રકારનો છે. 4 કસાય અને 9 નો કસાય. 4 કસાય અને 9 નો કસાય. અને આ બધાની વાત છોડો તો તત્વાર્થ સૂત્રમાં બહુ સરસ વાત કરી દીધી. મૂર્છા પરિગ્રહ. આપણને જે મમત્વ થાય છે કોઈ પણ વસ્તુ ઉપર, એ પરિગ્રહ છે. વસ્તુ આપણી પાસે હોય કે ન હોય, મમત્વ થાય છે તો પરિગ્રહ થઈ ગયો. વસ્તુ આપણી પાસે જ છે, મમત્વ નથી તો એ પરિગ્રહમાં નહીં ગણાય. સાધુની પાસે પુસ્તકો છે, પાત્રા છે, કપડા છે, ઉપધિ છે, બધું જ છે, ઉપકરણો ઘણા બધા ભેગા કર્યા છે, પણ જો સાધુને એમાં મૂર્છા હશે તો સાધુ પરિગ્રહી કહેવાય. સાધુને એમાં જો મમત્વ નથી તો સાધુ નિષ્પરિગ્રહી. અસત તૃષ્ણા આપણને નિષ્પરિગ્રહી માંથી પરિગ્રહી બનાવે. અને જે વખતે આપણી અસત તૃષ્ણા એટલે કે મમત્વ એટલે કે મૂર્છા ઓછી થાય છે, એટલે પરિગ્રહ ઓછો થાય છે, એટલે મન, ત્યારે પણ મેં કહેલું પરિગ્રહ ઓછો થાય તો શું ફળ મળવાનું હતું? પરિગ્રહ ઉપર આપણો કંટ્રોલ આવે તો કયું ફળ મળે છે? ભૂલી ગયા? જાતિ સ્મરણ જ્ઞાન. પરિગ્રહ ઓછો થાય મનથી તો આપણને જાતિ સ્મરણ જ્ઞાન થાય. તેને લીધે કેમ કે પરિગ્રહ જેટલો હોય, જેટલી મૂર્છા હોય એટલું મન બધે દોડવાનું. પેલા શેષનાગ હતો ને, શેષનાગ, એનું નામ તો સહસ્ત્રનાગ છે, પણ આપણે શેષનાગ સહસ્ત્રમાંથી શેષ કરી દીધું. મારવાડીમાં સહસ્ત્ર મલો, એનું નામ શેષમલજી થઈ જાય. તો શેષનાગ, એ શેષનાગ, પેલો બીજો એક નાગ હતો તક્ષક, એ બંને ભેગા મળ્યા. તો તક્ષક ને કે શેષનાગ કે જો મારે તો એક સાથે 1000 કામ કરવા તો હું કરી શકું, તારાથી તો એક જ કામ થાય, મારી પાસે 1000 મોઢા છે. તો તક્ષક નાગ કે મારે તો એક મોઢું છે, હું એક જ કામ કરી શકું, પણ મારું માથું દુખે ત્યારે એક જ દુખે, તારું દુખે ત્યારે 1000 દુખે. કેટલા દુખે? યતીતે નાગ શીર્ષાણી તતીતે નાગ વેદના, નસંતિ નાગ શીર્ષાણી ન વિદ્યતે નાગ વેદના. એક પણ માથું, એક જ માથું હોય તો એક જ દુઃખ છે. જેટલો પથારો પાથર્યો છે એટલું મગજ ભમવાનું છે. જેટલો પથારો ઓછો હશે. પુણ્યા શ્રાવકે આટલા માટે છોડી દીધેલું, બાકી પુણ્યા શ્રાવક અબજોપતિ માણસ હતો. શું કર્યું એમને? એક ઝૂંપડી રાખીને બાકી બધું જ, 2 જોડી કપડા, 2 પતિ પત્ની સુવાની 2 પથારી, 4 વાસણ અને કટાસણું ને ચરવડો, પુસ્તક, એ સિવાય બીજું કાંઈ જ નહીં. રોજ બજારમાંથી રૂ લઈ આવવાનું, એનું સૂતર પૂણી બનાવવાની, એ વેચી દેવાની, 2 જણા જમી શકે એટલું જ કમાવાનું. કેમ? આપણને એમ થાય ગાંડો થઈ ગયો, આટલું બધું હતું ને આવી મજૂરી કરે છે, નિરાતે રહી શક્યો હોત ને. અરે ત્યાં નિરાશ છે, પેલાને નિરાશ છે ખરી? કરોડોના મહેલમાં રહેતો હોય એને નિરાશ નથી હોતી. જે મિજલસ ગરીબની ઝૂંપડીમાં હોય છે એ મહાલકોમાં નથી હોતી. મરીઝ કહે છે.
જે મિજલત ગરીબની ઝૂંપડીમાં હોય છે એ મહાલયોમાં નથી હોતી. એ અસત તૃષ્ણા ઓછી કરવાની. બલા દૃષ્ટિ આપણને શીખવાડે છે કે આપણે અસત ખોટી આ મેળવી લેવું છે, આ પામી લેવું છે, આ લઈ લેવું છે, આ ભોગવી લેવું છે. અસત તૃષ્ણા નહીં, છોડી દો. આ ખાઈ લેવું છે, આ પી લેવું છે. એડવર્ટાઇઝ જોતા હો તમે, બહુ જ એડવર્ટાઇઝ આવે અત્યારે ખાવા પીવાની. આપણે જે જિંદગીમાં વિચાર્યું નહોતું એવી બધી વસ્તુ અત્યારે તમને ઓનલાઈન ઘરે બેઠા મળે છે. ઝોમેટો, રોજ એડવર્ટાઇઝ આવે. કેટલી એડવર્ટાઇઝ આવે, જોઈને મનમાં મોઢામાં પાણી આવી જાય ને. પણ આપણા સંસ્કાર આપણને રોકે કે આપણે આ ન ખવાય. બાકી યુવાનો છોડવાના છે? નથી છોડવાના. અત્યારે ટ્રેન્ડ એવો થઈ ગયો છે કે તમારા દીકરા દીકરીઓ જે બહાર રહેતા હોય ભણવા માટે અથવા જોબ માટે, એ મોટા ભાગે આ ઓનલાઈન એપ ઉપરથી વસ્તુ મંગાવીને ખાય છે. આમ કહે કે અમે નોનવેજ નથી ખાતા, પણ આમાં બધું જ નોનવેજ આવે. એ અસત તૃષ્ણા થઈ ગઈ. એ ખાવાની લોલુપતા એટલી બધી વધી જાય, એને જોઈને અંદરથી ઈચ્છા થઈ જાય. અસત તૃષ્ણા. એને લીધે શું થાય, જ્યારે પણ કોઈ પણ કામ કરવા બેસે યાદ એ આવે કે આ વસ્તુ મંગાવવાની છે, આજે આ વસ્તુ ખાવાની છે, આજે આ વસ્તુ મંગાવવાની છે. મનમાં ઈચ્છા થયા કરે. આ અસત તૃષ્ણા આ દ્રષ્ટિમાં સહજતાથી ઓછી થતી જાય છે. એને લીધે એનું સુખાસન એ આસનમાં સ્થિર થાય છે, એનું મન ક્રિયામાં સ્થિર થાય છે. અને એને લીધે શું થાય છે, હવે આનું ફળ આટલું તો દેખાડ્યું, બીજું એક ફળ બહુ સરસ દેખાડે કે અત્વરા પૂર્વકમ સર્વમ ગમનમ કૃત્યમેવ વા પ્રણિધાન સમાયુક્તમ અપાય પરિહારક. એ જે કંઈ પણ ક્રિયા કરે એ નિરાતે કરશે. નિરાતે કરશે. હા, શાંતિપૂર્વક, ઉતાવળથી નહીં. ચાલવું છે તો શાંતિથી ચાલશે. આપણે ચાલીએ છીએ કે દોડીએ છીએ? ચાલવું છે તો તમને ખ્યાલ આવે છે કે હું ચાલું છું? મૂળ ચાલવું આપણે ચાલતા જ નથી હોતા, પગ ચાલે છે, મન તો ક્યાંક દોડતું હશે. મન વચન કાયા ત્રણેય જયારે સાથે ચાલે ત્યારે ચાલવું કહેવાય. અહીં કહે છે કે અત્વરા પૂર્વકમ સર્વમ ગમનમ. જવું આવવું, બેસવું ઉઠવું બધું શાંતિથી થાય એકદમ, આળસથી નહીં. પાછું આળસ અને શાંતિ એ બંને વચ્ચે બહુ પાતળી ભેદ રેખા છે. કૃત્ય કોઈ પણ કાર્ય કરે એકદમ શાંતિથી. ભગવાનની પૂજા કરવી છે, ભલે એક ભગવાનની પૂજા કરીશ પણ બહુ જ શાંતિ. આપણે શું કરીએ, દેરાસરમાં જેટલા પણ ભગવાન છે એકને છોડવાના નહીં. અને પછી પેલી આંગળી કેવી રીતે ચાલે, ટાઈપરાઇટર ઉપર ચાલે એમ ચાલે, એમ ને? ધડ 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 ધડ. કેસરમાં આંગળી પડી કે ભગવાનની ઉપર પડી ખબર જ ન પડે. આંગળી કેસરમાં બોલાય અને ભગવાનને ક્યારે લાગી એ ખબર ના પડે. આપણે તો એક પેલો ઈડિયમ વાપરવામાં છે કે માખણમાંથી વાળ કાઢી લો તો ખબર ના પડે. એમ ક્યારે ભગવાનની પૂજા થઈ ગઈ ખબર પણ ના પડે, બહાર આવી જાય અચાનક. હવે તો બધા ભગવાનની પૂજા કરી લીધી. શંખેશ્વર ગયા હોય ને અત્યારે તો એ ખાલી અંગૂઠે જ પૂજા કરવા દે છે. બાકી શું કરે, એક પૂજા કરી પછી બીજી કરી, આ કાકાની, આ મામાની, આ ફઈની, આ બહેનની, આ ભાઈની, આ પિતાની, આ માતાની, બધાની કરી નાખી. ઉભો રહીને હલે નહીં ત્યાંથી. ઓલો કે ભાઈ સાઈડમાં તો ઉભો રહે ના, બધાની પૂજા કરી લેવા દે. એક જ પૂજા કરવાની છે, પણ એવી કરો કે તમને અઠવાડિયા સુધી યાદ રહી જાય, એનો સ્વાદ રહી જાય. અત્વરા પૂર્વકમ. આ દ્રષ્ટિમાં ક્ષેપ નથી, અસત તૃષ્ણા નથી. અને એક ભગવાનની પૂજા કરી, એક સામાયિક કરી. એમાં સામાયિકમાં સૂત્ર બોલ્યા, આપણને પ્રતિક્રમણમાં પાછળ ટાઈમ કેમ બચે? આપણે પ્રતિક્રમણ કરતા હોઈએ, બધા ભેગા કરતા હોય ત્યારે બરાબર થઈ જાય ટાઈમ, પણ એકલા કરતા હોય ત્યારે કેટલી વારમાં થાય? 10-15 મિનિટ બચી જાય. કેમ? કેમ કે ઝડપથી કરીએ, બહુ જ ઝડપથી કરીએ છીએ આપણે પ્રતિક્રમણ. જો શાંતિથી કરીએ તો પૂરેપૂરી 48 મિનિટ થાય. અને એ પ્રતિક્રમણ જયારે શાંતિથી કર્યું હોય ત્યારે
પ્રતિક્રમણનો સ્વાદ અંદર રહી જાય, અંદર એનો આસ્વાદ, એની પ્રસન્નતા અંદર આપણા આત્મામાં એક સ્થાન બનાવી દેશે. અને ફરીથી જ્યારે એક સ્વાદ મનમાં રહી ગયો ને ફરી એ સ્વાદ પામવાની ઈચ્છા થાય. એક સ્વાદ મનમાં યાદ રહી ગયો તો ફરીથી ફરી એ સ્વાદ પામવાની ઈચ્છા થાય. પણ આપણને સ્વાદ રહેતો નથી એટલે આપણને ઈચ્છા નથી થતી, આપણને યાદ આવતું નથી. આપણે પરાણે કર્યા કરીએ. પરાણે કરવું અને ઈચ્છાપૂર્વક કરવું એમાં કેટલો બધો ફેર, પાયાનો તફાવત, આબ જમીનનો ફેર. ક્રિયા શૂન્યમ તો યદ જ્ઞાનમ, જ્ઞાન શૂન્યા તો યા ક્રિયા, અનયોરંતરમ જ્ઞેયમ ભાનુ ખદ્યો થયો. ક્રિયા આપણે કરીએ પણ એમાં જ્ઞાન નથી, આપણું ધ્યાન નથી, તો એ ક્રિયા કેવી થવાની? તો કે આજ્ઞાના પ્રકાશ જેવી. અને જ્ઞાનયુક્ત ધ્યાનયુક્ત ક્રિયા થશે તો કેવી થવાની? સૂર્યના પ્રકાશ જેવી. આટલો જ ફેર છે. પેલો આજ્ઞાનો પ્રકાશ, આજ્ઞો જોયે છે, લબુક જબુક થાય, અને સૂર્યનો પ્રકાશ. અત્યારે સૂર્ય નથી, કેટલાય દિવસોથી આપણે જોયો નથી, છતાંય દેખાય છે ને બધું. આ સૂર્યનો પ્રકાશ. અને આજ્ઞો દિવસે હોય તો ખબર ન પડે. આપણી ક્રિયા આજ્ઞાના પ્રકાશ કરતા પણ સાવ જાય. જ્ઞાનપૂર્વક ક્રિયા કરો. અસ્વરા પૂર્વકમ સર્વમ ગમનમ કૃત્ય મેવવા. કેમ? તો કે પ્રણિધાન સમાયુક્તમ અપાય પરિહારકમ. પ્રણિધાનથી યુક્ત હોય છે. પ્રણિધાન એની અંદર ભળેલું હોય છે, એકાગ્રતા એની અંદર ભળેલી હોય છે. અને અપાય દોષોને દૂર કરીને ક્રિયા કરો. ક્રિયાના દોષો સમજવા પડે. ક્રિયાની જે શરતો છે, ક્રિયાની જે આપણને શરતો દેખાડવા છે કે આ રીતે ક્રિયા કરાય, આ રીતે ન કરાય, એ બધું જ સમજીને જ્યારે આપણે ક્રિયા કરીએ ત્યારે, અને શાંતિથી કરીએ અને મનને સ્થિર રાખીને કરીએ તો આ દૃષ્ટિમાં આ બધું સિદ્ધ થાય છે. બલા દૃષ્ટિ આપણને ઘણા બધા આગળ પહોંચાડી દે છે, માર્ગ ઉપર ચાલવા માટે પ્રેરણા કરે છે. પણ એની તત્વ શુશ્રૂષા જે છે, સાંભળવાની ઈચ્છા, એક તો સુખાસનની વાત કરી, મનની સ્થિરતાની વાત કરી, હવે તત્વ શુશ્રૂષા, એ સાંભળવાની ઉત્કંઠા છે, એ કેવી છે એનું વિશ્લેષણ કરે છે. એનું શું સ્વરૂપ છે? અગ્રતા.